જય શ્રી રામ મિત્રો, આપણા જીવનમાં ઘણીવાર એવો વખત આવે છે જ્યારે બધું અંધકારમય લાગવા માંડે ને હૈયામાં મૂંઝવણનો પાર ન રહે। પણ જો હૈયામાં સાચ અને ભરોસાનો એક નાનકડો દીવડો બળતો હોય ને તો દુનિયાની કોઈ તાકાત તમને પાડી નથી શકતી। આપણા ચંદ્રેશ સ્ટુડિયોમાં તમારું સ્વાગત છે। આજે આપણે એક એવી અણખી અને અદ્ભુત કથાની સફરે જવાનું છે જેણે લંકાના સૌથી ભયંકર યોદ્ધા મેઘનાથની આખી દુનિયા બદલી નાખી હતી। અશોક વાટિકાની એ કાળી રાતે માતા સીતા અને મેઘનાથ વચ્ચે એવો તે શું સંવાદ થયો હતો કે ખુદ ઇન્દ્રને હરાવનાર ઇન્દ્રજીત અંદરથી હલી ગયો। શક્તિ અને અહંકાર વચ્ચેનો આ એવો ભેદ છે જે કદાચ આજ સુધી તમે ક્યાંય નહીં સાંભળ્યો હોય। આ પવિત્ર કથા તમારા જીવતરની દિશા બદલી શકે છે, તો જરીક શાંતિથી અને છેલ્લે લગી જરૂર સાંભળજો। કથા શરૂ કરતા પહેલા વિડિયોને લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી આવી જ અદ્ભુત અને જ્ઞાનવર્ધક વાતો તમને કાયમ મળતી રહે। તો હાલો, શ્રદ્ધા, ધીરજ અને વિશ્વાસ ભેળું આ દિવ્ય કથાનો આરંભ કરીએ। માતા સીતા 6 મહિનાથી લંકામાં બંધી હતા, પણ એક રાતે મેઘનાથ હાનો માનો અશોક વાટિકામાં પોગ્યો ને એણે જે સાંભળ્યું એનાથી એની આખી દુનિયા બદલાઈ ગઈ। એ સાચ જે આજ લગી કોઈએ નથી કીધું। સાંભળો આ કથામાં મિત્રો, લંકાની રાતો આખી દુનિયા કરતા સાવ નોખી જ હતી। અહીંયા રાતે સોનાની ચમક, જગમગતી હાથીઓની ચીચિયારીઓ સંભળાતી, રથના પૈડાનો ગડગડાટ થાતો, પણ એ રાતે જય આખી લંકા જલસામાં ડૂબેલી હતી ને રાવણના દરબારમાં મોજ મજાના પ્યાલા છલકાતા હતા। એક જોધો હાનો માનો અશોક વાટિકા ભણી હાલ્યો જાતો હતો। ઈ કોઈ સાવ સામાન્ય સૈનિક નહોતો, ઈ હતો મેઘનાથ, રાવણનો મોટો દીકરો ઇન્દ્રજીત, જેણે ખુદ ઇન્દ્રને બંદી બનાવ્યો હતો। મેઘનાથના મનમાં ઈ રાતે એક અજીબ મૂંઝવણ હતી। એણે યુદ્ધના મેદાન ભાળ્યા હતા, દેવતાઓને હરાવ્યા હતા, બ્રહ્માસ્ત્ર હલાવ્યું હતું, પણ આજ એના પગ કોઈ બીજી જ વાતથી ભારે થઈ ગયા હતા। વાત ઈ હતી કે એના બાપુ રાવણે માતા સીતાને અહીંયા લાવ્યા। એને 6 મહિના વાણા વાઈ ગયા હતા ને એ 6 મહિનામાં સીતા માતાએ નહોતું કાંઈ ખાધું કે નહોતી કોઈ હારે વાતું કરી। રોજ રાક્ષસીઓ આવીને આજ ખબરિયું લાવતી કે એ દેવી તો અટાણે એમનેમ જ બેઠા છે। મેઘનાથને આ કાંઈ સમજાતું નહોતું। એણે આ મલકમાં બહુ બધી બાઈઓ ભાળીતી, રોતી કરગરતી ને વખતના વાણા વાતા તૂટી જાતી, પણ આ બાઈ તૂટતી જ નહોતી। આ બાઈ તો જાણે પથ્થર કરતાંય જબરી મજબૂત હતી। એના મનમાં એક જાણવાની તાલ આવેલી હતી, આખરે આ બાઈમાં એવી તે કેવી શક્તિ છે જે આને તૂટવા નથી દેતી। શું આ ખાલી રામલો જ પ્રેમ છે કે પછી આની વાહે કંઈક બીજું જ સાચ છુપાયેલું છે? અશોક વાટિકામાં પગ મૂકતા જ મેઘનાથ ઊભો રહી ગયો। ન્યાનો માહોલ જ સાવ નોખો હતો। આખી લંકામાં જે અભિમાન ને તેજનો ભાર હતો એ આયા જરાય નહોતો આયા। તો એક અજબની શાંતિ હતી, જાણે કોઈ સાધુના આશ્રમમાં ન હોય। આસોપાલવના ઝાડવાની છાયામાં એક નાનકડી શીલા માથે માતા સીતા બેઠા હતા। એના હાથ જોડાયેલા હતા, હોઠ હલતા તા, એ રામ નામનો જપ કરતા હતા। એના મોઢા માથે નહોતો કોઈ ભો કે નહોતી કોઈ મૂંઝવણ, બસ એક ઊંડી ને કદી નો તૂટે એવી શાંતિ હતી। મેઘનાદે પહેલાક યારે માતા સીતાને આટલા નજીકથી નહોતા ભાળ્યા। એણે તો એમ જ સમજ્યું તું કે ઈ એક સાવ સામાન્ય માણસની ઘરવાળી છે, રૂપાળી હા પણ છે તો માણસ જ। પણ આજ એની પાસે ઊભા રહીને એને કંઈક અલગ જ એ અહેસાસ થયો। એની ફરતે એક અદૃશ્ય તેજ હતું, જણે કોઈ દીવડાની ફરતે અજવાળાનું કુંડાળું ન હોય। મેઘનાથ અજાણતા જ એક ડગલું વાહે હટી ગયો। ન્યા કોણ છે? માતા સીતાએ આંખ્યું ખોયલા વિના જ પૂછ્યું। મેઘનાથ એક ઘડીક તો અચકાણું, પછી એણે પોતાની ઓળખાણ દી, હું મેઘનાથ છું, દેવી રાવણનો દીકરો। માતા સીતાએ ધીરેકથી આંખ્યું ખોલી। એની આંખીઓમાં નો તો ક્રોધ કે નો તો કોઈ ભો, બસ એક શાંત નજર હતી જે મેઘનાથને છેક ભીતર લગી ભારી રહી તી। એ બોલ્યા, હું જાણતી તી તું આવીશ, બેસ।
મેઘનાથ ચોંકી ગયો। એણે આવા આવકારાની આશા નહોતી રાખી। એ ધીરેકથી એક પથ્થર માથે બેસી ગયો। લંકાના સૌથી ભયંકર યોદ્ધા ઘોડે નહીં પણ એક કાંઈક નવું જાણવાવાળા માણસ ઘોડે। તું અહીંયા શું કામ આવ્યો છે? સીતા માતાએ પૂછ્યું। મેઘનાદે સાચું કહી દીધું એ જાણવા કે તમે તૂટતા કેમ નથી। સીતા માતાના હોઠ માથે જરીક મથું મલકાટ આવ્યું। એ બોલ્યા, આ સવાલ પૂછવા હાટું તારે હિંમત જોવે મેઘનાથ ને આ હિંમત હાટું હું તને જવાબ આપીશ, પણ જવાબ સાંભળ્યા કેડે કદાચ તારી આખી દુનિયા બદલાઈ જાય। મેઘનાદે ઊંડો શ્વાસ લીધો અને બોલ્યો, હું સાંભળવા તૈયાર છું, પણ દર્શક મિત્રો, માતા સીતા અને મેઘનાથની આ પવિત્ર કથાને આગળ વધારતા પહેલા એક બહુ ગંભીર અને જરૂરી વાત જાણી લેની બહુ કામની છે। આપણા જૂના ધર્મ ગ્રંથોમાં ચોખ્ખું કીધું છે કે સીતા માતા અને શ્રી રામ હારે જોડાયેલી કોઈપણ પવિત્ર કથાને જો વચમાંથી મૂકી દેવાય તો એ ખાલી અધૂરું જ્ઞાન જ નથી દેતી, પણ મનમાં શંકા, ભ્રમ અને અધૂરું સાચ મૂકીને જાય છે। આ કથા કઈ ખાલી એક વાર્તા નથી, આ માતા સીતાની એ અખૂટ શક્તિનો ભેદ છે જે અશોક વાટિકામાંય નહોતી તૂટીને અધૂરી વાર્તા એ ભેદને ક્યારેય નથી ખોલતી, જેનાથી માણસ એ ઊંડા સત્યથી વંચિત રહી જાય છે જે એના પોતાના જીવતરની દિશા બદલી શકત। એટલે જ તમને બે હાથ જોડીને વિનંતી છે કે માતા સીતા મેઘનાથને શ્રી રામની આ પવિત્ર કથાને છેલ્લે લગી જરૂર સાંભળજો, કેમ કે આ ખાલી એક પ્રસંગ નથી પણ જીવતરનો અરીસો છે। આમાં તમે તમારા કર્મના, તમારા અભિમાનના અને તમારા ધર્મના ફળને ભાળશો। બની શકે કે આ કથાનું કોઈ એક વાક્ય, કોઈ એક વાતચીત તમારા અટકેલા જીવતરને નવી દિશા દઈ દે, તમને ભ્રમ કંકાશને, મનની અશાંતિમાંથી બારો કાઢી લેને। જો તમે ખુદને એક સાચા સનાતની માનતા હો તો આ તમારો એ ધર્મ બને છે કે માતા સીતાની આ દિવ્ય શિખામણને ખાલી તમારા લગી ન રાખો, આને વધુમાં વધુ માણસો લગી પોગાડો। એટલા માટે આ વિડીયોને લાઇક કરો, તમારા ભાઈ બંધુને પરિવાર ભેળું શેર કરો અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી માતા સીતા અને શ્રી રામની કૃપાથી ધર્મ, સત્ય અને જીવતરની ઊંડી શિખામણું તમને કાયમ મળતી રહે। તો હાલો શ્રદ્ધા, ધીરજ અને વિશ્વાસ ભેળું આ પવિત્ર કથાને હવે આગળ વધારીએ। વાટિકામાં રાતનો સોપો વધુ ઊંડો થઈ ગયો હતો। ક્યાંક આઘેથી લંકાના જલસાનો અવાજ આવતો હતો, પણ આહ્યા તો જાણે વખત થંભી ગયો હોય એવું લાગતું હતું। માતા સીતાએ એક પળ મેઘનાથ સામું જોયું, પછી બોલવાનું ચાલુ કર્યું। એનો અવાજ શાંત હતો પણ એમાં એક એવી ઊંડાણ હતી જે મેઘનાથને ભીતર લગી અડી જાતી હતી। મેઘનાથ તે પૂછ્યું કે હું તૂટતી કેમ નથી? એનો જવાબ ઈ છે કે હું આયા બંદી બનીને નથી આવી, હું આયા મારી મરજીથી છું। મેઘનાદની ભમરીયું ખેંચાણી, તમારી મરજીથી દેવી મારા બાપુ તમને જોર જુલ્મથી અહીંયા લાવ્યા છે, આ તો આખો મલક જાણે છે। સીતા માતાએ ધીરેકથી માથું હલાવ્યું, ના મેઘનાથ, તારા બાપુનો રથ મારા ખોડિયાને અહીંયા લાવ્યો એ સાચું છે, પણ મારો જીવ, મારો આત્મા તો ન્યા જ છે જ્યાં રામ છે, ને જ્યાં આત્મા છે ન્યા જ તો અસલી સ્ત્રી છે જે અહીંયા બેઠી છે। એ તો ખાલી એક ખોડિયું છે ને ખોડિયાને બંદી બનાવી હકાય, આત્માને નહીં। મેઘનાદે આવી ભાત પહેલા ક્યારે કોઈ પાસેથી નહોતી સાંભળી। એણે જૂથના શાસ્ત્રો વાંચ્યા હતા, વેદ વાંચ્યા હતા, તંત્ર મંત્ર શીખાતા, પણ આ જ્ઞાન, આ તો એને મૂંઝવી મારતું હતું। એણે કીધું, પણ દેવી તમે અહીંયા દખમાં છો એ તો ચોખ્ખું દેખાય છે। દખ, સીતા માતાએ ધીમા અવાજે કીધું। મેઘનાથ, જેણે પોતાનું મન કોઈ એકમાં પરોવી દીધું હોય એને બહારના દખ અડતાય નથી। મને ભૂખ નથી લાગતી કેમ કે રામનું નામ જ મારું ખાણું છે, મને નિંદર નથી આવતી કેમ કે એનું ધ્યાન જ મારો આરામ છે, ને મને ડર નથી લાગતો કેમ કે એનો ભરોસો જ મારી ઢાલ છે। પણ મેઘનાદે વાત કાપી, જો રામ એટલા બધા શક્તિશાળી છે, એટલા મોટા છે, તો એ તમને બચાવવા અટાણ લગી કેમ ન આવ્યા? 6 મહિના વાળા વાઈ ગયા છે,
તમે અહીંયા એકલા છો નહીં. સીતા માતાએ હાથ ઊંચો કર્યો અને મેઘનાથ અટકી ગયો. એની આંખોમાં એક અજબની ચમક આવી, એ ચમક જે કોઈ માવડીની આંખોમાં હોય. જયા એના છોકરાને કોઈ સમજી ન શકે. આજ તો તારી મોટી ભૂલ છે મેઘનાથ, તું વખતના માપથી રામને માપી રહ્યો છે. રામ વખતના બંધનમાં નથી, રામ તો ખુદ કાળ છે. એના આવવાનો વખત નક્કી જ છે અને જઈએ એ આવશે त જે થાશે એને આખો મલક જુગોજુગ લગી યાદ રાખશે. મેઘનાદ એક ઘડી ખાટું મૂણો થઈ ગયો. પછી એણે એ સવાલ પૂછ્યો જે એના મનમાં સૌથી ઊંડો હતો. દેવી, મારે એક વાત હજી જાણવી છે. તમે માવડી છો, આ ધરતી માથે સૌથી પવિત્ર શક્તિનું રૂપ, તો શું ક્યારે તમને ક્રોધ નથી આવતો? શું ક્યારે તમારા મનમાં એવું નથી થાતું કે તમે શ્રાપ દઈ દયો રાવણને, લંકાને, આ રાક્ષસીઓને? આ સાંભળીને માતા સીતા સાવ ચૂપ થઈ ગયા. એ એક ઊંડો શ્વાસ લેતા રહ્યા. પછી એણે જે કીધું એ સાંભળીને મેઘનાથના રૂવાણા ઊભા થઈ ગયા. હા મેઘનાથ, ક્રોધ આવ્યો તો એક દી નહીં ઘણાય દી જઈએ. પહેલીવાર આ રાક્ષસીઓએ મને બીવડાવી. તે મારા મનમાં આવ્યું હતું કે હું આ બધાયને ભસ્મ કરી નાખું. મારી પાસે શક્તિ હતી. હું જનક નંદિની છું, ધરતીની દીકરી છું. મારા એક સંકલ્પથી આ આખી લંકા સળગીને ખાખ થઈ જાત. મેઘનાથનો શ્વાસ અદ્ધર થઈ ગયો. એ જાણતો હતો કે આ સાચું હતું. પછી એણે ધીમેકથી પૂછ્યું, સીતા માતાએ કીધું પછી મને રામની વાત સાંભળી. એણે એકવાર કીધું, તું સીતા શક્તિનો ઉપયોગ તઈ જ કરજે. જઈ એ ધર્મની રક્ષા હાટું હોય, પોતાના દખ હાટું નહીં ને. હું અટકી ગઈ કેમ કે જો હું મારી શક્તિથી લંકાને સળગાવી દેત તો રામના ધર્મ જૂથનો મકસદ જ ખતમ થઈ જાત. દુનિયાને ઈ દેખાડવાનું હતું કે બુરાઈનો અંત ધર્મના માર્ગેથી જ થાય છે, કોઈ એકના ક્રોધથી નહીં. મેઘનાથના મનમાં એક વલોપાત થયો. એણે કીધું, તો તમે તમારી શક્તિને રોકીને રામનો માર્ગ હેલો કરી દીધો ના? સીતામાતાએ કીધું, મેં મારી શક્તિને રોકીને ઈ શીખવાડ્યું કે સાચું બળ નથી જે તોડી નાખે. સાચું બળ તો ઈ છે જે બધુંએ સહી લેને તોય ક્યારે ઝૂકે નહીં. રાત હજી વધુ ઘેરી થઈ ગઈ હતી. માથે આભમાં તારલિયા હતા. ઈ જ તારલિયા જે અયોધ્યાથી એ દેખાતા હતા ને જે દંડ કારણેમાંથી એ દેખાતા હતા. મેઘનાથને પહેલી વાર લાગ્યું કે કદાચ આપ બધાય હાટું એક જ છે. રામ હાટું પણ, રાવણ હાટું પણ અને સીતા હાટું પણ. અને કદાચ આજ એ તાંતણો છે જે બધાયને એક માળામાં પરોવે છે. એણે માતા સીતાને કીધું, દેવી, મારે હજી એક વાત જાણવી છે. મારા બાપુ રાવણે મહાપંડિત છે, શિવ ભગત છે, ત્રણેય લોકના વિજેતા છે, પણ તો એણે આ કામ કર્યું. શું એની ભક્તિ ખોટી હતી? શું એનું જ્ઞાન ખોટું હતું? માતા સીતાના મોઢા માથે એક ઊંડી ઉદાસી આવી. એ બોલ્યા, મેઘનાથ, આજ તો સૌથી મોટું દક્ષ છે. રાવણનું જ્ઞાન સાચું હતું, એની ભક્તિ સાચી તી, પણ એનો અહંકાર એના કરતાંય મોટો હતો. જાણે છે જ્ઞાન ને અહંકાર જે ભેળા થાય છે ત્યાં માણસ સૌથી વધુ ખતરનાક બની જાય છે. કેમ કે એ ખોટું કામ કરે છે પણ એને એમ જ લાગે છે કે એ સાચું જ કરી રહ્યો છે. શું મારા બાપુને ખબર નહોતી કે એ ખોટું કરી રહ્યા છે? મેઘનાથે પૂછ્યું. ખબર હતી. સીતા માતાએ સીધું જ કીધું, મેઘનાથ, જેદી તારા બાપુએ મને આ રથમાં બેસાડીતી એદી એની આંખોમાં મેં ભાળ્યું હતું. ન્યા એક નાનકડી આગ હતી, પહતાવાની આગ. એ જાણતા હતા પણ તહે લગી એનો અહંકાર એટલો મોટો થઈ ગયો હતો કે પાછા હટવાને એ પોતાની હાર માની રહ્યા હતા. મેઘનાદે આ સાંભળ્યું ને એની આંખો ભરાઈ ગઈ. એણે ક્યારેય પોતાના બાપુને નબળા નહોતા સમજ્યા, પણ આજ પહેલીવાર એને લાગ્યું કે એના બાપુ એક બહુ મોટી જાળમાં ફસાણા છે ને એ જાળ કોઈ બીજાએ નહીં પણ એણે ખુદે જ ગૂંથી છે. દેવી, મેઘનાથે ધીમેકથી કીધું, શું હવે કોઈ માર્ગ નથી? સીતા માતાએ ઊંડો શ્વાસ લીધો. એ બોલ્યા, માર્ગ તો કાયમ હોય જ છે મેઘનાથ, પણ એ માર્ગમાંથી હાલવા હાટું જે જોવે એ છે અહંકાર મૂકવાની હિંમત. અને આ હિંમત કદાચ સૌથી આખરી છે.
તલવાર ઉપાડવી હેલી છે, અભિમાન રાખવું હેલું છે, પણ માથું ઝુકાવવું એ જ સૌથી મોટી વીરતા છે. મેઘના દેખ ઘડીક મૂગો રહ્યો, પછી એણે એ વાત કીધી જે એના હૈયામાં બહુ ઊંડી દબાયેલી હતી. દેવી, હું તમારી પાસે સાચું જ બોલીશ. ક્યારેક ક્યારેક મને એમ થાય છે કે આ યુદ્ધ ન થવું જોઈએ. ક્યારેક મને લાગે છે કે મારા બાપુએ જે કર્યું એ ખોટું હતું, પણ એનો અવાજ ધ્રુજ્યો. એ મારા બાપુ છે, હું એની આડો કેમ જાવ? એક દીકરાનો ધર્મ શું છે આ? સાંભળીને માતા સીતાની આંખ્યું ભરાઈ આવી. એણે મેઘનાથ સામું જોયું ને એમાં એક માવડીની મમતા હતી. એ બોલ્યા, મેઘનાથ, દીકરાનો ધર્મ છે કે એ બાપનું માન જાળવે, પણ માનનો મતલબ ઈ નથી કે હર ખોટા કામમાં હામી ભરો. સાચું માન તો ઈ કહેવાય જે દીકરો બાપને એની ભૂલથી બચાવવાની કોશિશ કરે. તે ક્યારેય તારા બાપુને રોકવાની કોશિશ કરી તી? મેઘનાદે માથું ઝુકાવી લીધું. કરી તી દેવી. એક વાર જે તમને અહીંયા લાવ્યા તે મેં કીધું તું કે આ વ્યાજબી નથી, પણ એણે મને નબળો કીધો. તું નબળો નહોતો મેઘનાથ, સીતા માતાએ કીધું. તું ઈદી સૌથી મોટો વીર હતો, જે સાચું બોલે એ જ સાચો ક્ષત્રિય છે. મેઘનાથના ગળામાં કંઈક ડૂમો ભરાણો. એણે આભમાં જોયું. આંસુ રોકવાની કોશિશ કરતા કરતા અટાણે રાતનો સૌથી શાંત પોર હતો. એ વખત જ્યાં આખી દુનિયા સૂઈ જાય છે ને ખાલી સાચ જાગે છે. માતા સીતાને મેઘનાથની વચમાં હવે કોઈ ફોર્મેલિટી નહોતી. એક કોર હતી, એક માવડી જેવી આત્મા, અને બીજી કોર હતો એક એવો દીકરો જે પહેલીવાર ખુદની પાહે સાચું બોલી રહ્યો હતો. મેઘનાદે કીધું, દેવી, મેં આજ લગી બહુ બધા યુદ્ધ લડ્યા છે, ઇન્દ્રને હરાવ્યો, દેવતાઓને પછાડ્યા, પણ આજ અહીંયા તમારી પાહે બેસીને મને એમ લાગે છે કે મેં જે યુદ્ધો જીતી એ તો કાંઈ નહોતી. અસલી યુદ્ધ તો ઈ છે જે ભીતર હાલી રહ્યું છે, અને એ યુદ્ધ હું હારતો જ જાઉં છું. સીતા માતાએ કીધું. મેઘનાથ, આ જે તે હટાણે કીધું ઈ જ સૌથી મોટી જાગૃતિ છે. જેદી માણસ સમજી જાય કે અસલી દુશ્મન બારોબાર નથી પણ ભીતર જ છે, એ દીથી એનું જીવતર બદલાઈ જાય છે. પણ દેવી, મારી ભીતરનું જૂથ ક્યારે પૂરું થાશે? સીતા માતાએ કીધું, જેદી તું આમ માની લઈશ કે તારા બાપુ ખોટા છે ને તોય એની હારે પ્રેમ રાખીને સત્યના માર્ગે ઊભો રહીશ, એ દી તારું ભીતરનું જૂથ પૂરું થઈ જશે. મેઘનાદે કીધું, આ બહુ આકરું છે. દેવી, હા છે. માતા સીતાએ સીધું જ કીધું, ધર્મનો માર્ગ ક્યારે હેલો નથી હોતો. જો હેલો હોત તો એને ધર્મ ન કહેવાય. રસ્તા માથે કાંટા તો હોય જ છે, પણ એ માર્ગ માથે હાયલા કેડે જે મંઝિલ મળે છે એ કોઈ બીજા માર્ગથી નથી મળી શકતી. પછી એક પળ રોકાઈને સીતા માતાએ કીધું, મેઘનાથ, હું તને એક સવાલ પૂછીશ ને એનો જવાબ વિચારીને દેજે. મેઘનાદે માથું હલાવ્યું. તને જઈએ. માવડી મંદોદરીએ જલમ દીધો હતો. ઈદી એના મનમાં શું હશે? શું એણે એમ વિચાર્યું હશે કે મારો દીકરો કોઈ નિર્દોષ બાઈને બંદી બનાવવામાં સાથ દેશે? આ તીર સીધું જ મેઘનાથની છાતીમાં ઉતરી ગયું. એણે એક ઘડી ખાટું આંખ્યું બંધ કરી લીધી. એની માવડી મંદોદરી જે ખુદ એક પવિત્ર ને ધર્મવાળી બાઈ હતી, એણે કેટલીય વાર એને સમજાવ્યો હતો, કેટલીય વાર રોયા હતા. દેવી, મારી માવડીએ મને રોક્યો હતો. મેઘનાથનો અવાજ ભારે થઈ ગયો તો તારા ઘરમાં એ ધર્મનો અવાજ હતો જ? સીતા માતાએ કીધું, બસ એને સાંભળવાની જરૂર હતી. તો પછી હું શું કરું? મેઘનાદે પૂછ્યું ને એના અવાજમાં એક છોકરા જેવી લાચારી હતી. સીતા માતાએ જે હવે કીધું એ આ આખી વાતચીતનો સૌથી મોટો હિસ્સો હતો. મેઘનાથ, સાંભળ, જે થઈ ગયું છે એને બદલી નથી શકાતું, પણ જે થવાનું છે એને દિશા દઈ શકાય છે. તું એક મહાન યોદ્ધો છો, પણ યોદ્ધાની અસલી ઓળખાણ ઈ નથી કે ઈ કોના હાટું લડે છે, પણ ઈ છે કે ઈ ક્યાં સત્ય હાટું લડે છે. જો તારારા બાપુ ખોટા માર્ગે છે તો એની સામા થવું એ દગો નથી, એ તો અસલી ભક્તિ છે. કેમ કે જે પ્રેમ કરે છે એ ક્યારેય પોતાના વહાલાને વિનાશકોર જાતા નથી. ભારી શકતો મેઘનાદે કીધું, દેવી, શું તમને
નથી લાગતું કે આ યુદ્ધ અટાણે રોકાઈ શકે છે. માતા સીતાએ કીધું, યુદ્ધ તઈએ રોકાય છે. જઈએ કોઈ એક પક્ષ સત્યને સ્વીકારી લઈએ, પણ જઈએ લગી અભિમાન જીવતું છે તઈએ લગી યુદ્ધ રોકાશે નહીં. પછી એણે એક વાત બીજી કીધી જે મેઘનાથને બહુ ઊંડી લાગીને, મેઘનાથ, આ યુદ્ધનું પરિણામ હું જાણું છું. રામ આવશે ને જઈએ ઈ આવશે ત્ય એ ખાલી મને લેવા નહીં આવે, ઈ બધાયને મુક્તિ દેવા આવશે જે અહંકારની જાળમાં ફસાણા છે. રાવણને પણ મેઘનાદે ચોંકીને પૂછ્યું, મુક્તિ મારા બાપુને? હા, સીતામાતાએ શાંત અવાજે કીધું, રામ દુશ્મનને મારતા નથી, એ મુક્તિ આપે છે. રાવણ મહાપંડિત છે, એ આખી જિંદગી જે પરમાત્માને ને ગોદતા રહ્યા, રામના હાથેથી એને ઈ મળી જાશે. આજ આ કથાનો સૌથી મોટો ભેદ છે. સવાર પડવા પહેલાનો એ વખત હતો. જઈએ આભમાં નહોતી પૂરી રાત કે નહોતો પૂરો દી. એક મળસ્કું ને એ મળસ્કા ટાણે માતા સીતાને મેઘનાથ વચાળે જે છેલ્લી વાતું થઈ એ કોઈ ચોપડામાં નથી લખાણી, પણ જે ઈ ઘડીને મહેસૂસ કરી લઈએ એને કોઈ ચોપડાની જરૂર નથી. મેઘનાથ ઊભો થવા ગયો, પણ માતા સીતાએ કીધું, એક વાત હજી સાંભળ. મેઘનાથ બેસી ગયો. ત્યાં પૂછ્યું, તું કે હું અહીંયા શું કામ રહું છું? તૂટતી કેમ નથી? તો સાંભળ સાચું. આજ સીતા માતાની આંખીઓમાં એક અલગ જ તેજ હતું. હું અહીંયા એટલા હાટું છું કેમ કે આ મારી નિયતિ હતી. જય હું જનકજીની દીકરી બની. જય મેં રામ હારે લગન કર્યા. જય અમે વનમાં ગયા. ડગલેને પગલે મને થાતું કે આ મારી હારે જ કેમ થઈ રહ્યું છે, પણ આજ મને સમજાઈ ગયું છે. શું સમજાણું? મેઘનાદે પૂછ્યું. કેમ કે દુનિયામાં જે સૌથી પવિત્ર સંદેશો છે, ધર્મનો, સત્યનો, ભક્તિનો, એને તહીએ લગી દુનિયા નથી. સાંભળ ભરતી, જે લગી એને કોઈ દખ વેઠીને ન શીખવાડે. જો મારું જીવતર સુખથી ભરેલું હોત, જો હું મેલાતુમાં રહી હોત, તો દુનિયાની કોઈ બાઈ મારી વાત ન સાંભળત. પણ હવે જે દુનિયા ભાળશે કે એક સ્ત્રી આટલા દખમાય નહોતી, તૂટી નહોતી, ઝૂકી કે નહોતો પોતાનો ધર્મ મૂક્યો, તો જુગોજુગ લગી એ સ્ત્રીઓ હાટું આદર્શ બની રહેશે. આજ મારા અહીંયા રહેવાનું સાચું કારણ છે. મેઘનાથના મોઢામાંથી કોઈ વેણ ન નીકળ્યું. એ બસ જોતો જ રહ્યો, અને પહેલીવાર એને સમજાણું કે આ સ્ત્રી ખરેખર હાવ સામાન્ય નથી. આ કોઈ માણસની ઘરવાળી નથી. આ તો સાક્ષાત શક્તિનો અવતાર છે. આ ધરતીની દીકરી છે, જે એ શીખવાડવા આવી છે કે જીવત્રમાં ગમે એટલું અંધારું હોય, જો ભીતરનો દીવડો બળતો હોય તો કોઈ અંધારું ટકી ન હકે. દેવી મેઘનાદે ઊભા થાતા કીધું, આજથી મારું જીવતર બદલાઈ ગયું. સીતા માતાએ કીધું, જા મેઘનાથને જય. કાલે તું યુદ્ધના મેદાનમાં હોત, એકવાર આ જરૂર વિચારજે કે તું ક્યાં સત્ય હાટું લડી રહ્યો છો. મેઘનાદે ઝૂકીને પગે લાગ્યું, જાણે કોઈ માવડીને પગે લાગતા હોય ને. જાતા જાતા એણે પાછું વાળીને એકવાર પાછું જોયું. માતા સીતા પાછા રામ નામ જપી રહ્યા હતા. ઈ જ શાંતિ, ઈ જ સ્થિરતા, ઈ જ અખૂટ ભરોસો. મેઘનાથ લંકાની શેરીઓમાંથી થાતો પોતાના મહેલ ભણી હાલ્યો ગયો, પણ એના પગલામાં હવે ઈ વટ નહતો જે પહેલા હતો. હવે એના પગલામાં એક ભાર હતો, સત્યનો ભાર. અને સત્યનો ભાર એવો નથી હોતો જે માણસને તોડી નાખે. આ ઈ ભાર હોય છે જે માણસને ઊંડો કરે છે. આ આખીએ વાતચીતમાં માતા સીતાએ જે વાતો કીધી એ ખાલી મેઘના ધાટું નહોતી, એ આપણા બધાય હાટું હતી. પહેલી વાત, ખોડિયાને બંદી બનાવી હકાય, આત્માને નહીં. જય લગી તમારું મન, તમારો ભરોસો, તમારી આસ્થા પોતાની જગા માથે છે. કોઈ તમને ખરા અર્થમાં હરાવી નથી હકતું. બીજી વાત, અહંકાર જ્ઞાનનો સૌથી મોટો દુશ્મન છે. રાવણ પાસે બધુંય હતું, પણ અહંકારે બધુંય રોડી નાખ્યું. ત્રીજી વાત, સાચી વીરતા ઈ છે જે બધુંય સહી હકે ને તોય નો ઝૂકે. ચોથી વાત, દીકરાનો ધર્મ છે બાપનું માન જાળવવું, પણ સાચું માન ઈ છે જે બાપને ખોટા માર્ગે જાતા રોકે ને. પાંચમી ને સૌથી મોટી વાત, હર દખ એક મકસદ ભેળું આવે છે. જે એ મકસદને સમજી લઈએ એ ક્યારે તૂટતો નથી. માતા સીતાએ અશોક વાટિકામાં રહીને
એ નથી દેખાડ્યું કે ઈ નબળા છે, એણે એ દેખાડ્યું કે જઈએ એક સ્ત્રીની ભીતર શ્રદ્ધા, ધર્મ અને પ્રેમ હોય તો દુનિયાની કોઈપણ તાકાત એને ઝુકાવી નથી હકતી. મિત્રો, અટાણે તમે માતા સીતા અને મેઘનાથના એ દિવ્ય સંવાદને સાંભળ્યો, જે આપણને એ શીખવાડે છે કે જીવત્રમાં ભલે ગમે એટલું અંધારું હોય, સત્ય અને ભક્તિનો દીવડો ક્યારેય નથી બુજાતો. અને હવે આપણે એ જ શ્રી રામની વાણી સાંભળશું, જેના નામના પ્રતાપથી માતા સીતાએ લંકામાં પોતાનો ધર્મ નહોતો મૂક્યો. શ્રી રામ ખાલી એક રાજા નહોતા, ખાલી એક પતિ નહોતા, એ મર્યાદા પુરુષોત્તમતા એટલે કે એ પુરુષ જેણે હર હાલતમાં મર્યાદાને સૌથી માથે રાખી. એની હર વાતમાં એક ઊંડી શિખામણ છે, જે આજની ઘડીએ પણ એટલી જ કામની છે જેટલી ત્રેતા યુગમાં હતી. તો હાલો એક એક વચન સાંભળીએ અને આપણા જીવત્રમાં ઉતારીએ. જીવત્રમાં સૌથી પહેલો સવાલ આજ આવે છે કે આપણે શું કરીએ ને શું ન કરીએ. જઈએ માર્ગ બે હોય ને બે પોતાના લાગે, તહીએ માણસ સૌથી વધુ ગોથા ખાય છે. શ્રી રામે આ ભટકી જાવા બાબતે બહુ ઊંડી વાત કીધી તી. એણે કીધું, તું જે કરમ તને અટાણે સુખ આપે પણ પછી પછતાવો કરાવે, એ કરમ પડતું મૂકવા જેવું છે ને. જે કરમ કરતા ટાણે આકરું લાગે પણ પછી શાંતિ દિયે, એ જ ધર્મનું કરમ છે. આ વચન આજની ઘડીએ આપણને એ શીખવાડે છે કે જીવત્રમાં શોર્ટકટ લેવાની લાલચ જ સૌથી મોટી ભૂલ છે. જે માર્ગ આકરો છે કાયમ ઈ જ સાચો હોય છે. શ્રીરામે પોતાના જીવત્રમાં ખુદ આ વચનને જીવી બતાવ્યું. જઈએ એને વનવાસ મળ્યો તો એ ચાહત તો સામા થઈ હકત. રાજા દશરથના વાલા દીકરા હતા. અયોધ્યાની પ્રજા એને બહુ પ્રેમ કરતી હતી, પણ એણે વનવાસ માથે ચડાવ્યો કેમ કે એ જાણતા હતા કે બાપનું વેણ પાડવું એ એનો ધર્મ છે ને ધર્મથી મોટું કોઈ કામ નથી. એણે ઈદી જે શીખવાડ્યું એ આતું કે સુખને ધર્મમાંથી જઈએ પસંદગી કરવાની આવે, તઈએ ધર્મને પસંદ કરજો, સુખ આવશે ને વયું જાશે, પણ ધર્મ તમારી ભેડો જન્મ લગી રહેશે. હજી એક વચન શ્રી રામે લક્ષ્મણને તઈએ કીધું, તું જઈએ. લક્ષ્મણ વનમાં ગુસ્સે ભરાણા હતા. લક્ષ્મણ, ફરજ ઈ નથી જે તું કરવા માંગે છો, ફરજ તો ઈ છે જે આ ટાણે આ હાલતમાં આ ઠેકાણે તારી પાસેથી મંગાઈ રહ્યું છે. તારી ઈચ્છાને તારી ફરજ ભેગીનો ભેડવ નકરનો તો ઈચ્છા પૂરી થશે કે નો. ફરજ આ વાત આજના જુવાનિયા હાટું બહુ કામની છે. આપણે ઘણીવાર ઈ કરવા માંગતા હોઈએ જે આપણને ગમે, પણ જીવતર ઈ માંગે છે જે ઈ ઘડીએ જરૂરી હોય. આ બેયની વચાળે સંતુલન રાખવું એ જ જીવતરની કળા છે. શ્રી રામનું હજી એક અણમોલ વચન છે. જે માણસ બીજાના દખને ભાડી નહીં મૂગો રહે, એ ધર્મનું પાલન નથી કરી રહ્યો, એ તો ખાલી પોતાની સગવડતા સાચવે છે. જઈએ એણે વનમાં ઋષિઓને રાક્ષસોથી હેરાન થાતા ભાળ્યા તો એણે ઝટ દઈને એની રક્ષા કરવાનું વચન દીધું. એના હાટું બીજાનું દખ એ પોતાનું દખતું ને. આ જ વાત એને સામાન્ય રાજકુમારમાંથી મર્યાદા પુરુષોત્તમ બનાવે છે. શ્રી રામનો સીતા માતા હારે પ્રેમ ખાલી પતિ પત્નીનો પ્રેમ નહોતો, ઈ એક આદર્શ તો. એણે એકવાર કીધું, તું પ્રેમ ઈ નથી જે સુખમાં સાથ દિયે, પ્રેમ ઈ છે જે દખમાંય પોતાના વહાલાને ન ભૂલે. હું સીતાને ગોતી રહ્યો છું એટલા હાટું નહીં કે ઈ મારી ઘરવાળી છે, પણ એટલા હાટું કે જઈએ લગી દખમાં છે. મારું હૈયું શાંત નથી થઈ હકતું. આ વચન આપણને ઈ શીખવાડે છે કે સાચા પ્રેમમાં સ્વાર્થ નથી હોતો, સાચા પ્રેમમાં બીજાની પીડા પોતાની પીડા બની જાય છે. શ્રી રામે ભાઈબંધી બાબતે બહુ બધું કીધું છે. જઈએ સુગ્રીવ હારે ભાઈબંધી થઈ તો એણે કીધું, ભાઈબંધ ઈ છે જે તારી તાકાતમાં તારો સાથી હોય ને તારી નબળાઈમાં તારો ટેકો, જે ખાલી તારી સાયબીમાં આવે ને દખના ટાણે વયો જાય. એ ભાઈબંધ નથી પણ પડછાયો છે. આજના વખતમાં જઈએ દોસ્તી સોશિયલ મીડિયાના લાઇક્સથી મપાય છે. આ વચન આપણને સાચા નાતાની વ્યાખ્યા આપે છે. વિભીષણ જઈએ રાવણનો સાથ છોડીને રામ પાહે આવ્યા તો બહુ બધા માણસોએ એને અપનાવવા માથે સવાલ ઉઠાવ્યા એ ટાણે, અને રામે જે કીધું એ
આજની ઘડીએ માર્ગ દેખાડે છે જે માણસ અસત્યનો સાથ છોડીને સત્યના શરણે આવે એને આગો હડસેલવો એ સત્યનું અપમાન છે। હું દુશ્મનના ભાઈને નથી ભાળી રહ્યો, હું એક એવા જીવને ભાળી રહ્યો છું જેણે પોતાના અહંકારને મૂકીને ધર્મને પસંદ કર્યો। આજ હિંમત છે। આ વચન આપણને એ શીખવાડે છે કે માણસને એના પરિવારથી નહીં પણ એના કર્મથી ઓળખો। હજી એક બહુ કામનું વચન છે જે રામે સીતા માતાને કીધું હતું જહી એ પહેલીવાર મળ્યા હતા। સીતા, તું મારી અર્ધાંગીની છો એટલે કે મારું અડધું અંગ। આનો મતલબ એ નથી કે તું મારો પડછાયો છો, આનો મતલબ એ છે કે તારા વિના હું અધૂરો છું। જ્યાં હું છું ત્યાં તું છો ને જ્યાં તું છો ત્યાં હું છું। આ પ્રેમ નથી, આ એકાકાર છે। આ વચન હર પરણેલા જોડા હાટું આદર્શ છે। જઈએ બે જણા એકબીજાને પૂરા કરે તઈએ જ સાચું ઘર બને છે। જીવત્રમાં સૌથી આકરું કામ છે ક્રોધને કાબૂમાં રાખવો અને શ્રી રામે આ વાત માથે બહુ ઊંડી વાતો કીધી છે। એકવાર જઈએ લક્ષ્મણ ક્રોધમાં કાંઈક કરવા હાટું ઊભા થયા તો રામે એને રોકીને કીધું લક્ષ્મણ, ક્રોધ એક કાગ ઘોડીએ છે, આ પહેલા એને જ બાળે છે જેની ભીતરી સળગતી હોય। તું એમ વિચારે છે કે તું તારા દુશ્મનને રોડી રહ્યો છો પણ પહેલા તું તારી સમજણને રોડે છે, પછી તારા ધર્મને ને છેલ્લે તારા પોતાને। આ વચન આજના વખતમાં બહુ જ કામનું છે। મિત્રો, ઘણીવાર આપણે નાની નાની વાતમાં ક્રોધિત થઈ જઈએ છીએ અને પરિણામે મોટા નુકસાન કરી બેસીએ છીએ। ધૈર્ય વિશે શ્રી રામે એક બહુ મોટી વાત કહી હતી કે જે વ્યક્તિ મુસીબતના સમયે પણ શાંત રહી શકે એની બુદ્ધિ ઉપર તો દેવતાઓ પણ આશ્ચર્ય કરે છે। ગભરાહટ ક્યારેય સમસ્યાનો ઉકેલ નથી લાવતી, એ તો ઉલટાનું સમસ્યાને વધુ મોટી અને ભયાનક બનાવી દે છે। જ્યારે મન શાંત હોય ને ત્યારે જ સાચો રસ્તો દેખાય છે। મિત્રો, શ્રી રામ અને માતા સીતાની આ વાતો ખાલી સાંભળવા પૂરતી નથી પણ જીવત્રમાં ઉતારવા જેવી છે। ગમે એવો કપરો વખત આવે પણ જો ધીરજ અને ધર્મનો સાથ ન હોડીએ તો ભગવાન પોતે આપણો રસ્તો કાઢે છે। અશોક વાટિકામાં મેઘનાથ જેવો અહંકારી અને મહાન યોદ્ધો પણ માતા સીતાના સત્ય સામે ઝૂકી ગયો હતો। આપણે પણ આપણા ભીતરના અહંકારને મૂકીને જો સત્ય અને ભક્તિનો માર્ગ પકડીએ તો આપણા ભીતરનું યુદ્ધ આપોઆપ શાંત થઈ જાય। જો આ દિવ્ય કથા અને શ્રી રામના અમૂલ્ય વચનો તમારા હૈયાને સ્પર્શી ગયા હોય અને જીવત્રમાં કંઈક નવી પ્રેરણા મળી હોય તો કોમેન્ટમાં ભાવથી જય સિયારામ કે જય શ્રી રામ જરૂર લખજો। આ પવિત્ર જ્ઞાનને ખાલી તમારા પૂરતું સીમિત ન રાખતા તમારા ભાઈબંધુ, સગા સંબંધીઓ અને પરિવારના ગ્રુપમાં આ વિડિયોને વધુમાં વધુ શેર કરજો જેથી એમના જીવત્રમાં પણ અજવાળું પથરાય। આવી જ જીવતરને નવી દિશા આપતી અને ધર્મનો સાચો મર્મ સમજાવતી કથાઓ કાયમ સાંભળવા માટે આપણી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લેજો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં। ત્યાં સુધી ધીરજ રાખો, ધર્મના માર્ગે હાલતા રહો ને સૌ ડાયરાને મારા દિલથી રામ રામ। જય સિયારામ।